હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ધનતેરસના જય સ્વામી નારાયણ. આજનો દિવસ એટલે કે ભગવાન ધન્વંતરીનો પ્રાગટ્યનો દિવસ. આમ તો સમુદ્ર મંથનની અંદર દેવો અને દાનવોએ એ 14 દિવ્ય રત્નોની અંદર છેલ્લે ધન્વંતરી ભગવાનનું પ્રાગટ્ય થાય છે ને એમના હાથની અંદર એક અમૃત કળશ હોય છે, અમૃત કુંભ હોય છે, જે એક સ્વાસ્થ્યનું એક પ્રતીક છે. અને એમાંય તે ધન્વંતરી ભગવાનને વેદોના જનક તરીકે ઓળખવામાં આવશે. ઔષધિ છે, એ ઔષધિના જો મુખ્ય કોઈ જનેતા હોય તો એ આ ધન્વંતરી ભગવાન છે. તો આ ધનતેરસ સાથે એક જોડાયેલી 3 જે પૌરાણિક કથાઓ જે પુરાણોની અંદર આપવામાં આવેલી છે, તો એના વિશે આપણે વાત આજે કરવાની છે. આમ તો ધનતેરસનો તહેવાર એ કાંઈ માત્ર ધન કે સમૃદ્ધિની કાંઈ પૂજા પૂરતો કાંઈ સીમિત નથી, પરંતુ એની સાથે આપણે ધાર્મિક અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. અને આ કથાઓ તહેવારોના અલગ અલગ પાસાઓ, એ પછી તમે આરોગ્ય કયો કે ધન કયો કે યમરાજની પૂજાનું, એ બધું મહત્વ આપણને સમજાવે છે. અને જો તહેવાર આપણને ત્યારે જ તે ગમે છે કે જ્યારે આપણે એમનો મહિમા ખબર હોય. હવે બોટાદ નજીક સાળંગપુર આવેલું છે, ત્યાં કષ્ટભંજન દેવ જે હનુમાનજીનું મંદિર ત્યાં છે, તો આપણને જો એનો મહિમા ખબર હોય કે ખરેખર આ કષ્ટભંજન હનુમાનજીનું એ મુખ આપણને એ દાંત કેમ બતાય છે, તો એ જ્યારે એનો મહિમા સમજ્યા હોય ને પછી તમે મંદિરે દર્શન કરવા જાઓ તો વધુ ગમશે. તો એમ મહિમા સાથે કોઈ વસ્તુ જોડવામાં આવે ત્યારે એને વિશેષ તરીકે આપણને ગમે પણ છે, આનંદ પણ આવે છે અને હૃદયની અંદર શાંતિ પણ વ્યાપ્ત થાય છે. તો આ ધનતેરસની 3 આપણે પૌરાણિક કથાઓની અંદર, આમ તો ધનતેરસ જેને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, ધનતેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આસો માસના તે વદ પક્ષની આ 13મી તિથિ અને આજના દિવસે ઉજવવામાં આવે છે. હવે આ તહેવાર સાથે ઘણી બધી કથાઓ તો જોડાયેલી છે, પણ મુખ્ય આમ છે ને પુરાણોની અંદર અને ઘણી બધી વખત આપણે એ કથાઓ સાંભળી છે, પણ જે 3 પ્રચલિત કથાઓ છે ને એ આપણે સાંભળવાની છે. એમાં એક તો લક્ષ્મીજી અને ભગવાન સાથેનો એક સંવાદ છે, સાથે સાથે બીજું એક ધન્વંતરી અને યમરાજની પૂજા શા માટે કરવામાં આવે છે, તો આ સંબંધિત કથાઓ આપણે સાંભળીએ. તો સૌપ્રથમ તો એક પહેલી કથા પૌરાણિક વાત આપણે સાંભળીએ તો એક સમયે છે ને દેવો અને દાનવોએ ભેગા મળીને એક અમૃત મેળવવા માટે એમને નક્કી કર્યું કે ચાલો આપણે સમુદ્ર મંથન કરીએ. આમ તો આપણને બેયની વૃત્તિ અલગ અલગ જ છે. તમે ધાર્મિક છો ને અમે અધાર્મિક છીએ. તમે સારા કર્મો કરો છો, અમે ખરાબ કર્મો, એટલે આપણે બંનેને કોઈ દિવસ મળવાનું તો ભેગું થશે જ નહીં. પરંતુ આ વખતે આપણે બંને ભેગા થઈએ. જો એક બાજુ આસુરી વૃત્તિ અને એક બાજુ એક સારી વૃત્તિ છે, બંને ભેગા થાય છે, સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થઈ જાય છે. અને આ મંથનમાંથી એક પછી એક રત્નો, દેવીઓ, દેવતાઓ, આમ બધા દિવ્ય વસ્તુઓ અને પદાર્થો પ્રાપ્ત થાય છે. હવે સમુદ્ર મંથન દરમિયાન તે આ ધનતેરસની તિથિએ જ તે ભગવાન ધન્વંતરી પણ આવું પોતાના હાથની અંદર અમૃત કળશ લઈને સમુદ્રમાંથી કમળ સાથે પ્રગટ થાય છે. અને જો આ ભગવાન ધન્વંતરીને એક દેવતોના વેદ તરીકે અને આયુર્વેદના પ્રણેતા પણ એટલે જ માનવામાં આવે છે, કારણ કે એમનું પ્રાગટ્ય રહ્યું ને એ વાતનો આપણને સંદેશ આપે છે કે જીવનમાં છે ને સૌથી મોટું ધન કયું ગણી શકાય. શું આપણી પાસે નાણાં હોય, મિલકતો હોય, જમીન હોય, આપણે ફિક્સ ડિપોઝિટની અંદર પૈસા જમા કરાવ્યા એ મોટામાં મોટું ધન છે? નહીં. જીવનમાં સૌથી મોટામાં મોટું ધન રહ્યું ને એ સારું સ્વાસ્થ્ય છે.
અને એમના પ્રાગટ્યના 2 દિવસ પછી એટલે કે અમાસના દિવસે એ દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાં જ પ્રગટ થયા છે. એટલે આ કથાને કારણે એક ધનતેરસને ધન્વંતરી જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. અને આ દિવસે લોકો ધન્વંતરી ભગવાનની પૂજા પણ કરે છે. શા માટે? એનું કારણ પણ છે કે આપણું સારું આરોગ્ય રહે અને આપણે રોગ મુક્ત આપણે જીવન પસાર કરીએ. અને જો પહેલું સુખ તે જાતે નર્યા, એટલે પહેલું સુખ જે ગણી શકાય ને આપણે પોતાની જાતને સારી એવી બનાવવાની છે. આપણું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, રોગિષ્ટ નહીં. પરંતુ જો સ્વાસ્થ્ય સારું હશે તો બધાય તે તમે કોઈ પણ કાર્ય ન હોય કરી શકશો. અને ધન ભેગું કર્યું હોય, પૈસા ભેગા કર્યા હોય, સ્વાસ્થ્ય સારું ન હોય તો તમે પાછું ભોગવી પણ ન શકો. એટલે આ જ કારણે છે ને ધનતેરસના દિવસે નવા વાસણો ખરીદવા હોય કે પછી આપણે પણ ખ્યાલ છે સોનું, ચાંદી, પિત્તળ આ બધું લોકો ખરીદે છે. પછી બધાની યથાશક્તિ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. એટલે અમૃત રહ્યું ને એ અમૃત કળશનું પ્રતીક રહ્યું ને એ વાસણો ગણવામાં આવે છે. એટલે આવી એક કથા જોવા મળે છે. બીજું એક યમ દીપ દાનની પણ કથા પુરાણોની અંદર લખવામાં આવેલી છે. કારણ કે અકાળ મૃત્યુમાંથી મુક્તિ માટે આ ધનતેરસમય અંદર આપણે જો યમરાજાની પૂજા કરવામાં આવે તો ખરેખર આપણા જીવનની અંદર એ પ્રકારની અકાળે જે મૃત્યુ થવાનું છે થતું બચી શકાય છે. અને રાજા હિમા રહી તો રાજા હિમાના પુત્રની એક રસપ્રદ કથા પુરાણોની અંદર આપવામાં આવેલી છે. હવે એક સમયે રાજા હિમને છે ને 16 વર્ષનો પુત્ર હતો. હવે જ્યોતિષોએ તો ભવિષ્યવાણી કરી કે આ લગ્ન થશે ને આ તમારા પુત્રના, એટલે ચોથા દિવસે સાપ કરડવાથી આનું મૃત્યુ થશે. અને લગ્નના ચોથા દિવસે રાજકુમારની એક નવી પરણેલી પત્ની એ પોતે આવે છે, પણ બહુ ખૂબ ચતુર હતી અને માતા લક્ષ્મીની બહુ ભક્તિ કરતી હતી. એટલે પોતાના પતિને બચાવવા માટે સ્વાભાવિક રીતે પતિવ્રતા જે સ્ત્રી હોય એ બચાવવા માટે યુક્તિ તો કરે જ, તે એમ આને પણ યુક્તિ કરી અને એને શયનખંડના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર છે ને સોના, ચાંદીના સિક્કા અને આમ દાગીનાનો મોટો ઢગલો કરી નાખ્યો. અને આ ઉપરાંત તે આખા ઘરમાં અને દરવાજાની આજુબાજુ અસંખ્ય એવા દીવાઓ પ્રગટાવી દીધા, જેથી આખો સમગ્ર ઓરડોની પ્રકાશિત થઈ જાય. અને આખી રાત એ પોતાના પતિને જગાડીને રાખવા માતા લક્ષ્મીનું ભજન કીર્તન કરવા લાગી. હવે યમરાજા સાપના રૂપમાં પોતે આવે છે, કારણ કે નિયમિત રૂપે જે ક્ષણે એ જે જીવાત્મા બહાર ખેંચવાનો હતો એના શરીરમાંથી, એટલે યમરાજા પોતે સાપનું રૂપ લઈને આવે છે અને રાજકુમારનો જીવ લેવા માટે આવે છે. અને ત્યારે દરવાજા ઉપર આ દીવાઓ અને દાગીનાઓ જોયા ને એટલે એની ચમક એટલી બધી હતી ને એટલે પોતે અંજાઈ જાય છે. અને આંખો અંજાઈ જાય એટલે અંદર પોતે પ્રવેશ નથી કરી શકતા. હવે સોનાના ઢગલા ઉપર બેસી જાય છે અને આખી રાત એ ભજનો જે રાજકુંવર અને જે રાજકુંવરી જે એની અર્ધાંગના હતી, ધર્મપત્ની હતી, એ પોતે ભજન ભક્તિ કરે છે લક્ષ્મીજીનું. આ ભજન યમરાજા સાંભળે છે બેઠા બેઠા. અને ભજન સાંભળવામાં ક્યારે સવાર થઈ ગઈ ને એની યમરાજાને કાંઈ ખબર પડી નહીં. અને સવાર પડતા જ તે રાજકુમારના તે જીવનનો આખો સમય વીતી ગયો અને યમરાજા રાજકુંવરનો જીવ પોતે લઈ શકી નહીં. અને રાજકુમારનો જીવ લીધા વિના બસ જતા રહ્યા. તો જો આ પત્નીની આ ચતુરાઈ અને એક પ્રેમના કારણે એ રાજકુમારનું એક જીવન બચી જાય છે. તો ખરેખર જો આ ઘટનાના કારણે આ દિવસે યમ દીપદાન કરવાનું ખૂબ મહત્વ સમાયેલું છે. અને જેમાં અકાળ મૃત્યુથી બચવા માટે તે ઘરની સ્ત્રીઓ રાત્રે દક્ષિણ દિશામાં 13 દીવાઓ પ્રગટાવે છે. આપણે અસંખ્ય દીવાઓ નથી કરવા, પણ 13 દીવાઓ પ્રગટાવવાથી અકાળે મૃત્યુ અટકી જશે. બીજી એક પૌરાણિક કથાની અંદર લક્ષ્મીજીને મળેલો શાપ અને એક ખેડૂતની પણ કથા આવે છે, જે ધન સમૃદ્ધિ સાથે જોડાયેલી છે. કારણ કે એકવાર ભગવાન વિષ્ણુએ પૃથ્વીલોક ઉપર ભ્રમણ કરવાનો વિચાર કર્યો અને સાથે દેવી લક્ષ્મીને પણ એમને આવવાની ઈચ્છા થઈ, એટલે એ પણ સાથે આવે છે. એટલે ભગવાન વિષ્ણુએ એમને કીધું હતું કે તમે આવી શકો છો, પરંતુ તમારે આજ્ઞાનું સંપૂર્ણ મારું પાલન કરવાનું છે. તમારે પોતાનું મનની અંદર જે આવે, જે ઈચ્છાઓ થાય એ પૂરી કરવાની નથી. મને પૂછ્યા વગર કોઈ વસ્તુ તમારે અડવાની નથી. એટલે લક્ષ્મીજીએ ત્યાં ભગવાનની શરત પોતે માની લે છે, કારણ કે પોતાના સાથે આવું હતું. એટલે ધરતી ઉપર પહોંચીને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને એ દક્ષિણ દિશા તરફ હવે ન જવાયને આજ્ઞા આપેલી.
અને પોતે આગળ વધ્યા, પરંતુ થોડી વાર પછી જ તે લક્ષ્મીજી ત્યાં છે ને રોકાઈ શક્યા પોતે નહીં, અને દક્ષિણ દિશા તરફ ઉપર ગયા. અને ત્યાં તો પાછું એમને શું જોયું? ખેતરની અંદર સરસવના પીળા ફૂલોનું ખેતર જોયું. અને એટલું બધું સુંદરતા એમને આકર્ષાઈ ગઈ કે શણગાર માટે થોડાક ફૂલો એમને તોડ લીધા ભગવાનને પૂછ્યા વગર. અને આગળ જતા શેરડીના ખેતરમાંથી શેરડી તોડીને રસ ચૂસી લીધો. અને જ્યારે વિષ્ણુ ભગવાન પોતે પાછા પધારે છે અને ત્યારે એમને લક્ષ્મીજીના શણગારમાં એ સરસવના ફૂલો હતા અને મોઢા ઉપર શેરડીના રસના નિશાન જોયા. એટલે લક્ષ્મીજીએ તો આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને વગર પરવાનગી આ ખેડૂતના ખેતરમાં વસ્તુઓ લીધી. એટલે વિષ્ણુ ભગવાને એમને છે ને શાપ આપ્યો કે તેમણે આ ગરીબ ખેડૂતના ઘરે છે ને 12 વર્ષ સુધી રહીને એમની તાર સેવા કરવી પડશે. અને પછી તો લક્ષ્મીજીના ઘરમાં રોકાવાથી ખેડૂતનું જે ઘર હતું એ ધન ધાન્યથી ભરાઈ ગયું. અને 12 વર્ષ પૂરા થયા અને ભગવાન વિષ્ણુ એમને લેવા આવે છે. પણ હવે ખેડૂતને લક્ષ્મીજીની વિદાય હતી એટલે એમ ના પાડી, કારણ કે સ્વાભાવિક રીતે લક્ષ્મીજી જેના ઘરે આવે અને જતા રહે તો કોને ગમે? કોઈને ન ગમે. એટલે એમને કીધું કે તમે અહીંના જ રહો. પણ લક્ષ્મીજી એને સમજાવ્યું, કારણ કે ચંચળ છે, જો એક જગ્યાએ લક્ષ્મીજી ક્યારેય રોકાતા નથી. એટલે એને લક્ષ્મીજીની સ્થિરતા જોઈતી હતી. એટલે આવતીકાલે તેરસના દિવસે પોતાના ઘરની છે ને સારી રીતે તું સફાઈ કરજે, ઘીના 13 દીવા કરજે, અને ત્યારબાદ એક કળશમાં તું સિક્કા ભરીને તું પૂજા કરજે. એટલે હું અહીંના જ રહીશ. અને એવું વચન આપે છે ને હું કળશમાં નિવાસ કરીને રહીશ, જેનાથી તારા ઘરની અંદર દર વર્ષે સમૃદ્ધિ આવશે. અને પછી તો ખેડૂતે આ લક્ષ્મીજીએ જેમ કીધું એવી રીતે કર્યું પણ ખરું. અને ત્યાર પછી આસો વદ 13નો દિવસ એટલે લક્ષ્મી પૂજન કરવાથી નવા ધન હોય, સોનું ચાંદી આ ખરીદવાની એક પરંપરા એક શરૂ થઈ ગઈ. અને જેથી ઘરની અંદર ધન હોય, ધાન્યની હોય, કોઈ દિવસ આપણને કમી ન રહે. જો આ ધનતેરસનો તહેવાર આ મુખ્ય 3 એક કથાઓનો એક સંગમનું એક પ્રતીક છે. કારણ કે એ માત્ર કાંઈ ધનની જરૂર નહીં, પરંતુ સાથે સાથે આરોગ્ય હોય, સલામતી હોય, એ આ બધી પૂજાનું મહત્વ દર્શાવે છે. આમાં આપણે ભલે સોનું ચાંદીને ખરીદીએ, નવા વાહનો પણ આપણે વસાવીએ, પણ સાથે સાથે આ ત્રણેયનો સંગમ ખૂબ જરૂરી છે. પૈસા પણ મહત્વના છે, આપણું આરોગ્ય પણ મહત્વનું છે, અને સાથે સાથે આપણે સલામત પણ હોવા ખૂબ જરૂરી છે. અને લાંબુ આયુષ્ય આશીર્વાદ રૂપે આપણને લક્ષ્મીજી પણ આપે છે, યમરાજા પણ આપણને અભય વરદાન આપે છે. તો આ 3 પૌરાણિક જે વાતો હતી એ મેં તમને જણાવી. તો આ 3 વાતો પ્રમાણે આપણા જીવનની અંદર પણ સારામાં સારા આપણે પૈસા ધન પ્રાપ્ત કરી શકીએ. અને એ સિવાય પણ આપણા જીવનની અંદર સલામતી માટે યમરાજાએ જેમ કીધું એમ દીવા પ્રગટાવીએ, અને 13 દીવા પ્રગટાવીએ તો એનાથી યમરાજા પણ આપણને એક અભય નિર્ભય કરી દેશે. જો મૃત્યુ તો દરેકનું થવાનું છે, પરંતુ નિર્ભય કોણ કરશે? તો ભગવાન અને ભગવાનને મળેલા એવા સંત એ આપણને નિર્ભય કરશે. અને એક વખત નિર્ભય બની ગયા એવી સમજણ આપણા જીવનની અંદર દ્રઢ થઈ ગઈ તો એમાં કોઈ વાંધો આવશે નહીં. અને એક ત્રીજી વાત કે સ્વાસ્થ્ય સારું હોવું ખૂબ જરૂરી છે. એટલે સ્વાસ્થ્ય બાબતે પણ સજાગ રહેવું જોઈએ. તો આ 3 પૌરાણિક કથાઓની અંદર એક મર્મ છુપાયેલો છે. આ મર્મની આપણે આજે વાતો કરી. જય સ્વામી નારાયણ.